તાંત્રિક વિધિના નામે દાગીના પડાવતી ગેંગની દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે ધરપકડ કરી। રાજકોટના નિર્મળભાઈ નામના શખ્સને આ ઠગ ટોળકીએ સોનાની વિધિ કરવાથી નડતર દૂર થશે તેવી વાત કરીને ફસાવ્યા। નિર્મળભાઈને દ્વારકાથી 10 કિલોમીટર દૂર ત્રાસણવેલ ગામે બોલાવ્યા, જ્યાં ઠગ ટોળકીએ ફરિયાદી પાસેથી 8 લાખની કિંમતના દાગીના પડાવી લીધા। ફરિયાદને આધારે એલસીબીની ટીમે દ્વારકાના ચરકલા રોડ પરથી મોરબી જિલ્લાના મકનસર ગામના જાનનાથ પઢિયાર નામના મદારી અને રાજકોટ જિલ્લાના પારેવાડા ગામના નેનુનાથ બામણિયા નામના 2 આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી એલસીબીની ટીમે સોનાના 3 ચેન, 4 વીંટી સહિત કુલ 9,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઠગ ટોળકી વિરુદ્ધ અમરેલી, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનો ખુલાસો થયો। તાંત્રિક વિધિના નામે દાગીના પડાવતી ગેંગની દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે ધરપકડ કરી। રાજકોટના નિર્મળભાઈ નામના શખ્સને આ ઠગ ટોળકીએ સોનાની વિધિ કરવાથી નડતર દૂર થશે તેવી વાત કરીને ફસાવ્યા। નિર્મળભાઈને દ્વારકાથી 10 કિલોમીટર દૂર ત્રાસણવેલ ગામે બોલાવ્યા, જ્યાં ઠગ ટોળકીએ ફરિયાદી પાસેથી 8 લાખની કિંમતના દાગીના પડાવી લીધા। ફરિયાદને આધારે એલસીબીની ટીમે દ્વારકાના ચરકલા રોડ પરથી મોરબી જિલ્લાના મકનસર ગામના જાનનાથ પઢિયાર નામના મદારી અને રાજકોટ જિલ્લા પારેવાડા ગામના નેનુનાથ બામણિયા નામના 2 આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી એલસીબીની ટીમે સોનાના 3 ચેન, 4 વીંટી સહિત કુલ 9,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઠગ ટોળકી વિરુદ્ધ અમરેલી, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનો ખુલાસો થયો।